રેલવે પાર્કિંગમાં દાદાગીરીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। જી હા, બિલકુલ વિડીયોમાં એક કિસ્મ ખુલ્લેઆમ મુસાફરોને ધમકી આપતો જોવા મળ્યો હતો કે દોનો टायर की हवा निकाल दूंगा। આ મામલે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે। જણાવવા માંગીશ કે સુરત ખાતેથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રેલવે સ્ટેશન પાર્કિંગમાં દાદાગીરીનો વધુ એક વિડીયો થયો છે વાયરલ। વિડીયોમાં એક કિસ્મ ખુલ્લેઆમ મુસાફરોને ધમકી આપતો જોવા મળ્યો હતો કે દોનો टायर की हवा निकाल दूंगा। ત્યારે આ મામલે પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે। સપ્ટેમ્બર 2025 ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને અમો દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સ્ક્વોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે। આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે। તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે। કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને, પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે। તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે। હા, જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલાં ભરવામાં આવેલા છે અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે।